માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 1। દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ। જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું, તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે। રાનમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો। તેમ યોહાન રાનમાં બાપ્તિસ્મા આપતો અને પાપોની માફીને સારું પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રસિદ્ધ કરતો હતો, અને આખા યહૂદિયા દેશના તથા યરૂશલેમના રહેવાસીઓ તેની પાસે ગયા અને બધા પોતાના પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા। અને યોહાનનો પોશાક ઊંટના રૂવાનો હતો, ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો, અને તે તીડો તથા રાની-મધ ખાતો હતો। અને તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સમર્થ છે તે મારી પાછળ આવે છે, તેના ચંપલની વાગડી હું વાંકો વાળીને છોડવા યોગ્ય નથી। મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે। અને તે દહાડાઓમાં એમ થયું કે, ઈસુ ગાલિલના નાઝરેથથી આવ્યો ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યો, અને તરત પાણીમાંથી ઉપર આવીને આકાશ ઉઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતા પર ઉતરતો તેણે જોયો। અને આકાશમાંથી એવી વાણી થઈ કે, તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું। અને તરત આત્મા તેને રાનમાં લઈ જાય છે, અને રાનમાં 40 દહાડા સુધી તે રહ્યો, ને શેતાનથી તેનું પરીક્ષણ થયું, અને જંગલી પશુઓની સાથે તે હતો, અને દૂતોએ તેની સેવા કરી। અને યોહાનના પરસવાધીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યો, ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું કે, સમય પૂરો થયો છે, ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે। પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો। અને તે ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો, તેવામાં તેણે સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછલા પકડનારા હતા। અને ઈસુએ તેઓને કહ્યું કે, મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ। અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેની સાથે ગયા। અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે જબ્દીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા દીઠા, અને તરત તેણે તેઓને બોલાવ્યા। અને તેઓ પોતાના બાપ જબ્દીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ ગયા। અને તેઓ કફરનહૂમમાં ગયા, અને તરત વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તેણે ઉપદેશ કર્યો। અને તેઓ તેના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં, પણ જેને અધિકાર હોય તેની પેઠે તેણે તેઓને ઉપદેશ કર્યો। અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો। તેણે બૂમ પાડી કે, અરે ઈસુ નાઝારી, અમારે ને તારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે એ હું જાણું છું, એટલે દેવનો પવિત્ર। અને ઈસુએ તેને ધમકાવતા કહ્યું કે, છાનો રહે ને તેનામાંથી નીકળી જા। અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો। અને બધા એવા અચરજ થયા કે તેઓ માહોમાહે પૂછવા લાગ્યા કે, આ શું છે? આ તો નવો ઉપદેશ છે, કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે, ને તેઓ તેનું માને છે। અને તરત તેની કીર્તિ આખા ગાલિલ પ્રાંતમાં ફેલાઈ ગઈ। અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સુદ્ધા તરત સિમોન તથા આંદ્રિયાના ઘરમાં ગયા। હવે સિમોનની સાસુ તાવે પડેલી હતી, અને તરત તેઓએ તેના વિશે તેને કહ્યું। અને પાસે આવીને તેણે એનો હાથ ઝાલીને એને ઉઠાડી, અને તરત એનો તાવ મટી ગયો, અને એણે તેઓની સેવા કરી। અને સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધા માંદાઓને તથા ભૂત વળગેલાઓને તેની પાસે લાવ્યા। અને બારણા આગળ આખું શહેર એકઠું થયું, અને ઘણા જેઓ નાના પ્રકારના રોગથી પીડાતા હતા
તેઓને તેણે સાજા કર્યા ને ઘણા ભૂતોને કાઢ્યા, અને ભૂતો તેને ઓળખતા હતા, માટે તેણે તેઓને બોલવા દીધા નહીં. અને સવારે પોં ફાટતા પહેલા ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો, ને ઉજ્જડ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી. અને સિમોન તથા જેઓ તેની સાથે હતા તેઓ તેની પછવાડે ગયા, અને તે તેઓને મળ્યો. ત્યારે તેઓ તેને કહે છે કે સહુ તને શોધે છે. અને તે તેઓને કહે છે કે આપણે પાસેના ગામોમાં જઈએ, કે હું ત્યાં પણ ઉપદેશ કરું, કેમ કે એ જ માટે હું આવ્યો છું. અને આખા ગાલિલમાં ફરીને તેઓના સભાસ્થાનમાં જઈને તે ઉપદેશ કરતો હતો ને ભૂતો કાઢતો હતો. અને એક કોઢિયો તેની પાસે આવે છે ને તેને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે જો તારી ઈચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે. અને ઈસુને દયા આવી અને હાથ લાંબો કરીને તે તેને અડક્યો ને તેને કહે છે કે મારી ઈચ્છા છે, તું શુદ્ધ થા. અને તરત તેનો કોઢ ગયો ને તે શુદ્ધ થયો. અને તેણે સખત તાકીદ કરીને તરત તેને બહાર મોકલ્યો. અને તે તેને કહે છે કે જોજે, કોઈને કંઈ કહેતો ના, પણ જઈને પોતાને યાજકને દેખાડ, અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ કર. પણ તે નીકળી જઈને તે વાત એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યો, પણ બહાર ઉજ્જડ જગાઓમાં રહ્યો, અને લોક ચોમેરથી તેની પાસે આવતા હતા. અધ્યાય 2. અને કેટલાયક દિવસ પછી તે ફરી કફરનહૂમમાં ગયો. ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે, અને એટલા બધા લોક એકઠા થયા કે દરવાજા પાસે પણ જગા નહોતી. અને તે તેઓને વાત સંભળાવતો હતો. અને 4 માણસોએ ઉંચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા, અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા, એટલે જ્યાં તે હતો ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું ને તે તોડીને જે ખાટલા પર તે પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો. અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા, તારા પાપ માફ થયા છે. પણ કેટલાયક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા. તેઓ પોતાના હૃદયોમાં વિચારતા હતા કે આ માણસ આવી રીતે કેમ બોલે છે, એ તો દુર્ભાષણ કરે છે. એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે? અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે. એ ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? આ 2 માનું વધારે સહેલું કયું છે, એટલે પક્ષઘાતીને એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એમ કહેવું કે ઉઠ ને તારો ખાટલો ઉંચકીને ચાલ? પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે એમ તમે જાણો. માટે પક્ષઘાતીને તે કહે છે, હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તે તરત ઉઠ્યો ને ખાટલો ઉંચકીને સહુના દેખતા ચાલ્યો ગયો. આથી સહુએ અચરજ પામીને તથા દેવને મહિમા આપીને કહ્યું કે અમે કદી આવું જોયું નથી. અને તે ફરી સમુદ્રને કાંઠે ગયો, અને બધા લોક તેની પાસે આવ્યા, ને તેણે તેઓને બોધ કર્યો. અને રસ્તે જતા તેણે અલ્ફીના દીકરા લેવીને દાણની ચોકી પર બેઠેલો જોયો. અને તે તેને કહે છે કે મારી પાછળ ચાલ. અને તે ઉઠીને તેની પાછળ ચાલ્યો. અને એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠો હતો, અને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ તથા તેના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા ને તેની પાછળ ચાલતા હતા. અને શાસ્ત્રીઓએ તથા ફરીસીઓએ તેને દાણીઓની તથા પાપીઓની જોડે જમતો જોઈને તેના શિષ્યોને કહ્યું કે તે તો દાણીઓની તથા પાપીઓની જોડે ખાય છે ને પીએ છે. અને ઈસુ એ સાંભળીને તેઓને કહે છે કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે.
હું ન્યાયીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું. અને યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતા હતા, અને તેઓ આવીને તેને કહે છે કે યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું શું કારણ? અને ઈસુએ તેઓને કહ્યું કે વર જાનૈયાની સાથે હોય ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વર તેઓની સાથે છે તેટલા વખત સુધી તેમનાથી ઉપવાસ કરી શકાય નહીં. પણ એવા દિવસ આવશે કે જ્યારે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે. અને કોરા લુગડાનું થીગડું જૂના વસ્ત્રોને કોઈ દેતું નથી. જો દે તો નવું જોડેલું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે, ને તે વધારે ફાટી જાય છે. અને નવો દ્રાક્ષારસ જૂની મસ્તકોમાં કોઈ ભરતું નથી. જો ભરે તો નવો દ્રાક્ષારસ મસ્તકોને ફાડી નાખે છે, ને દ્રાક્ષારસ તથા મસ્તકો એ બંનેનો નાશ થાય છે. પણ નવો દ્રાક્ષારસ નવી મસ્તકોમાં ભરવામાં આવે છે. અને એમ થયું કે વિશ્રામવારે તે દાણાના ખેતરોમાં થઈને જતો હતો, અને તેના શિષ્યો ચાલતા ચાલતા કણસલા તોડવા લાગ્યા. અને ફરોશીઓએ તેને કહ્યું કે જો વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે? અને તેણે તેઓને કહ્યું કે દાઉદને અગત્ય હતી, ને તે તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે શું કર્યું એ તમે કદી નથી વાંચ્યું? એટલે કે અબ્યાથાર મુખ્ય યાજક હતો ત્યારે દેવના ઘરમાં બેસીને જે અર્પેલી રોટલીઓ યાજકો સિવાય કોઈને ખાવાની ઉચિત નથી તે તેણે ખાધી, તેમજ તેના સાથીઓને પણ આપી. અને તેણે કહ્યું કે વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહીં. માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. અધ્યાય 3. અને તે ફરી સભાસ્થાનોમાં ગયો, અને ત્યાં એક માણસ હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો, અને વિશ્રામવારે તે તેને સાજો કરશે કે નહીં તે વિશે તેઓએ તેના પર નજર રાખી, એ માટે કે તેઓ તેના પર દોષ મૂકે. અને પેલા સુકાયેલા હાથવાળા માણસને તે કહે છે કે વચમાં ઊભો થા. અને તે તેઓને કહે છે કે વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે તેને મારી નાખવો? કયું ઉચિત છે? પણ તેઓ છાના રહ્યા. અને તેઓના હૃદયની કઠણતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સા સહિત ચોતરફ તેઓ ભણી જોઈને તે માણસને કહે છે કે તારો હાથ લાંબો કર. અને તેણે તે લાંબો કર્યો, અને તેનો હાથ સાજો થયો. અને સી રીતે તેનો નાશ કરવો તે વિશે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીયોની સાથે તેની વિરુદ્ધ મનસૂબો કર્યો. અને ઈસુ પોતાના શિષ્યો સુદ્ધા નીકળીને સમુદ્રની પાસે ગયો, અને ગાલિલમાંથી ઘણા લોક તેની પાછળ ગયા, તેમજ યહૂદિયામાંથી તથા યરૂશાલેમમાંથી તથા અદુમમાંથી તથા યરદનને પેલે પારથી તથા તૂર તથા સીદોનની આસપાસના ઘણા લોક તેણે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા. અને લોકથી પોતે દબાય નહીં માટે તેણે ભીડના કારણથી પોતાને સારું હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું, કેમ કે તેણે ઘણાને સાજા કર્યા હતા, અને તેઓ જેટલા માંદા હતા તેટલા તેને અડકવા સારું તેના પર તૂટી પડતા હતા. અને અશુદ્ધ આત્માઓએ જ્યારે તેને દીઠો ત્યારે તેઓ તેને પગે પડીને પોકારી ઉઠ્યા કે તું દેવનો દીકરો છે. અને તેણે તેઓને બહુ તાકીદ કરી કે મને પ્રગટ ન કરો. અને તે પહાડ પર ચડ્યો, ને જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા, અને તેઓ તેની પાસે આવ્યા, અને તેણે 12ને નિમ્યા, એ માટે કે તેઓ તેની સાથે રહે, અને તે તેમને ઉપદેશ કરવા મોકલે, અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાઢે. અને સિમોનની અટક તેણે પિત્તર પાડી. તથા જબ્દીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન, તેઓની અટક તેણે બનેરગેસ પાડી.
એટલે ગર્જનાના દીકરા, અને આંદ્રિયા તથા ફિલિપ તથા બર્થોલ્મી તથા માથી તથા થોમા તથા અલ્ફીનો દીકરો યાકૂબ તથા તદ્દી તથા સિમોન કનાની તથા તેને પરસ્વાધીન કરનાર યહૂદા ઇસ્કોરિયોત, એ 12ને તેણે નિમ્યા. અને તે એક ઘરમાં આવે છે, અને ફરી એટલા બધા લોક એકઠા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા. અને તેના સગાઓ તે સાંભળીને તેને પકડવા બહાર નીકળ્યા, કેમ કે તેઓએ કહ્યું કે તે ઘેલો છે. અને જે શાસ્ત્રીઓ યરૂશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે તેનામાં બાલ-ઝબૂલ છે, ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે. અને તેણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં તેઓને કહ્યું કે શૈતાન શૈતાનને કેમ કાઢી શકે, અને જો કોઈ રાજ્યમાં માહોમાહે ફૂટ પડી હોય તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી, અને જો કોઈ ઘરમાં માહોમાહે ફૂટ પડી હોય તો તે ઘર સ્થિર રહી શકશે નહીં. અને જો શૈતાન પોતાની સામે થયો હોય ને પોતામાં ફૂટ પડી હોય તો તે નભી શકતો નથી, પણ તેનો અંત આવ્યો જાણવો. બળવાનના ઘરમાં પેસીને જે કોઈ તે બળવાનને પહેલા ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શકતો નથી, પણ તેને બાંધ્યા પછી તે તેનું લૂંટી લેશે. હું તમને ખચિત કહું છું કે માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તે સર્વની તેમને માફી મળશે, પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે તેને માફી કદી મળશે નહીં, પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે. કેમ કે તેઓ કહેતા હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે. અને તેના ભાઈઓ તથા તેની મા આવ્યા અને બહાર ઊભા રહીને તેને બોલાવવા તેઓએ તેની પાસે માણસ મોકલ્યું. ઘણા લોક તેની આસપાસ બેઠેલા હતા. તેઓએ તેને કહ્યું કે જો તારી મા તથા તારા ભાઈઓ બહાર ઊભા છે ને તને શોધે છે. અને તેણે તેઓને ઉત્તર આપ્યો કે મારી મા તથા મારા ભાઈઓ કોણ છે? અને જેઓ તેની આસપાસ બેઠેલા હતા તેઓની ભણી ચોતરફ જઈને તે કહે છે કે જુઓ, મારી મા તથા મારા ભાઈઓ. કેમ કે જે કોઈ દેવની ઈચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે. અધ્યાય 4. અને તે સમુદ્રને કાંઠે ફરી બોધ કરવા લાગ્યો, અને અતિ ઘણા લોક એકઠા થયા હતા. માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠો, અને બધા લોક સમુદ્રની પાસે જમીન પર હતા. અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કર્યો. અને તેના બોધમાં તેણે તેઓને કહ્યું, સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. અને એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાયક બી રસ્તાની કોરે પડ્યા, અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. અને બીજા પથ્થરવાળી ભોંયમાં પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી, અને ભોંય ઊંડી ન હતી, માટે તે તરત ઉગી નીકળ્યા. અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા, અને તેને જડ ન હતી, માટે તે સુકાઈ ગયા. અને બીજા કાંટાના જાળામાં પડ્યા, અને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા, અને તેણે ફળ ન આપ્યું. અને બીજા સારી ભોંયમાં પડ્યા, અને તેણે ઉગનારું તથા વધનારું ફળ આપ્યું, 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપ્યા. અને તેણે તેઓને કહ્યું કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. અને જ્યારે તે એકાંતમાં હતો ત્યારે 12 શિષ્યો સુદ્ધા જેઓ તેની પાસે હતા તેઓએ તેને એ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું. અને તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે, પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્રષ્ટાંતોમાં અપાઈ છે, એ માટે કે તેઓ જોતા જુએ પણ જાણે નહીં, અને સાંભળતા સાંભળે પણ સમજે નહીં, રખે ને તેઓ ફરે ને તેઓને પાપની માફી મળે. અને તે તેઓને કહે છે કે શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્રષ્ટાંતો શી રીતે સમજશો? વાવનાર વચન વાવે છે
રસ્તાની કોર પરના એ છે કે જ્યાં વચન વવાય છે ને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. અને એમ જ જેઓ પથ્થરવાળી ભોંયમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળીને તરત હરખથી તે માની લે છે અને તેમના પોતામાં જડ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે, પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે. અને બીજા જે કાંટાઓમાં વવાયેલા છે તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું, પણ આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે ને તે નિષ્ફળ થાય છે. અને જેઓ સારી ભોંયમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે ને 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપે છે. અને તેણે તેઓને કહ્યું કે શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારું કોઈ દીવો લાવે છે? શું દીવી પર મૂકવા સારું નહીં? કેમ કે જે કંઈ છાનું છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય, અને જે ગુપ્ત રાખેલું તે એ સારું છે કે તે પ્રગટમાં આવે. જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું. અને તેણે તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો તે વિશે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે અને તમને વધતું અપાશે. કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે, ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને તેણે કહ્યું કે દેવનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ ભોંયમાં બી નાખે અને રાત દહાડો ઊંઘે તથા જાગે, અને તે બી ઉગે ને વધે, પણ તે શી રીતે એ તે જાણતો નથી. ભોંય તો પોતાની મેળે ફળ આપે છે, પહેલા અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરા દાણા, પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું લગાડે છે, કેમ કે કાપણીનો વખત થયો છે. અને તેણે કહ્યું કે દેવના રાજ્યને શાની સાથે સરખાવીએ અથવા તેને શાની ઉપમા આપીએ? તે તો રાઈના દાણાના જેવું છે. ભોંયમાં તે વવાય છે ત્યારે પૃથ્વી પરના સર્વ બી કરતાં તે નાનું છે, પણ વાવ્યા પછી તે ઉગી નીકળે છે ને સર્વ છોડવા કરતાં મોટું થાય છે, ને તેને એવી મોટી ડાળી પણ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે. અને એવા ઘણા દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતો હતો. અને દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતો ન હતો, પણ પોતાના શિષ્યોને એકાંતમાં તે સર્વ વાતોનો ખુલાસો કરતો. અને તે દહાડે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે આપણે પેલે પાર જઈએ. અને લોકને મૂકીને તે હતો એમ ને એમ તેઓ તેને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. અને પવનનું મોટું તોફાન થયું ને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી. અને ડબુસાઈએ ઓશિકા પર માથું ટેકવીને તે ઊંઘતો હતો. અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તને શું કંઈ ચિંતા નથી? અને તેણે ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો ને મહાશાંતિ થઈ. અને તેણે તેઓને કહ્યું કે તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુય વિશ્વાસ નથી? અને તેઓ બહુ બીધા તથા મહોમાહે બોલ્યા કે આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે? અધ્યાય 5. અને તેઓ સમુદ્રને પાર ગેરસાનીઓના દેશમાં ગયા. અને તે હોડીમાંથી ઉતર્યો એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેને મળ્યો. તે કબ્રસ્તાનોમાં રહેતો હતો, અને સાંકળોએ પણ કોઈ તેને બાંધી શકતો ન હતો, કેમ કે તે ઘણી વાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો. ને તે સાંકળો તોડી નાખતો તથા બેડીઓ ભાંગી નાખતો.
અને કોઈ તેને વશ કરી શકતો ન હતો. અને તે નિત્ય રાત દહાડો પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો હતો ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો ને તેને પગે લાગ્યો અને મોટે ઘાટે પોકારીને બોલ્યો, ઈસુ, પરાત્પર દેવના દીકરા, મારે ને તારે શું છે? હું તને દેવના સમજાવું છું કે તું મને દુઃખ ન દે. કેમ કે તેણે એને કહ્યું હતું કે, અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ. અને તેણે તેને પૂછ્યું કે, તારું નામ શું? અને તેણે તેને ઉત્તર આપ્યો કે, મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ. અને તેણે તેને ઘણી વિનંતી કરી કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહીં. હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. અને તેઓએ તેને વિનંતી કરી કે તે ભૂંડોમાં અમે પેસીએ માટે અમને તેઓમાં મોકલ. અને તેણે તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં પેઠા. અને તે ટોળામાં આશરે 2000 ભૂંડ હતા. અને તેઓ કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યા ને સમુદ્રમાં ગૂંગળાઈ મુવા. અને તેઓના ચરાવનારાઓએ નાસી જઈને શહેરમાં તથા ગામડાઓમાં તેની ખબર આપી. અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા. અને ઈસુની પાસે તેઓ આવે છે ને જેને ભૂત વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો તથા વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોયો. અને તેઓ બીધા. અને ભૂત વળગેલો કેવી રીતે સારો થયો હતો તે તથા ભૂંડો સંબંધીની વાત તેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું. અને તેઓ તેને વિનંતી કરવા લાગ્યા કે તે તેઓની સીમોમાંથી જતો રહે. અને તે વહાણમાં ચઢતો હતો. એટલામાં જેને ભૂત વળગ્યા હતા તેણે તેની સાથે રહેવા સારું વિનંતી કરી. પણ ઈસુએ તેને આવવા ન દીધો. પણ તેને કહે છે કે, તારે ઘેર તારા સગાઓની પાસે જા ને પ્રભુએ તારે સારું કેટલું બધું કર્યું છે ને તારા પર દયા રાખી તેની ખબર તેઓને આપ. અને તે ગયો. ને ઈસુએ તેને સારું કેટલું બધું કર્યું હતું તે 10 નગરમાં પ્રગટ કરવા લાગ્યો. અને સઘળા અચંબો પામ્યા. અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયો, ત્યારે અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા. અને તે સમુદ્રની પાસે હતો. અને સભાસ્થાનના અધિકારીઓમાંનો થાયીર નામે એક જણ આવે છે ને તેને જોઈને તેના પગ આગળ પડે છે. અને તેણે તેને ઘણી વિનંતી કરીને કહ્યું કે, મારી નાની દીકરી મરણતોલ માંદી છે, માટે આવીને તેને હાથ લગાડ. એ સારું કે તે સાજી થઈને જીવે. અને તે તેની સાથે ગયો. અને અતિ ઘણા લોકો તેની પાછળ ચાલ્યા ને તેના પર પડાપડી થઈ. અને એક સ્ત્રી હતી જેને 12 વરસથી લોહીવા હતો, ને જેણે ઘણા વેદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો ન હતો, પણ તેથી ઉલટું તે વધતી માંદી થઈ હતી. તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેની પછવાડે આવી ને તેના લુગડાને અડકી. કેમ કે તેણે ધાર્યું કે જો હું માત્ર તેના લુગડાને અડકું તો હું સાજી થઈશ. અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો ને શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે, એવું તેને માલુમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, મારા લુગડાને કોણ અડક્યું? અને તેના શિષ્યોએ તેને કહ્યું, તું જુએ છે કે ઘણા લોક તારા પર પડાપડી કરે છે, ને શું તું એમ કહે છે કે મને કોણ અડક્યું? અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા સારું તેણે આસપાસ નજર ફેરવી. અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીહીને તથા ધ્રુજીને આવી. ને તેની આગળ પડીને તેણે તેને બધું સાચું કહી દીધું. અને તેણે તેને કહ્યું કે, દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા ને તારા દરદથી સાજી થા. તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યાંથી
લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, હવે તું ઉપદેશકને તસ્દી શું કરવા દે છે? પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ, અને પિત્તર, યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેણે પોતાની સાથે કોઈને આવવા ન દીધું. અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે. અને તે માહે આવીને તેઓને કહે છે કે તમે કેમ ગડબડ કરો છો ને રડો છો? છોકરી તો મરી નથી ગઈ, પણ ઊંઘે છે. અને તેઓએ તેને હસી કાઢ્યો. પણ સહુને બહાર કાઢીને છોકરીના મા બાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને જ્યાં છોકરી હતી ત્યાં તે માહે જાય છે. અને છોકરીનો હાથ ઝાલીને તે તેને કહે છે કે ટલીથા કુમ, જેનો અર્થ એ છે કે છોકરી, હું તને કહું છું, ઉઠ. અને તરત છોકરી ઉઠીને ચાલવા લાગી, કેમ કે તે 12 વર્ષની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા. અને તેણે તેઓને તાકીદ કરી કે કોઈ એ ન જાણે. અને તેણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી. અધ્યાય 6. અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યો, અને તેના શિષ્યો તેની પાછળ આવ્યા. અને વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યો. અને ઘણાએ એ સાંભળીને દિંગ થઈને કહ્યું કે આ સઘળું તેની પાસે ક્યાંથી? અને તેને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે? અને એના હાથથી આવા પરાક્રમી કામો ક્યાંથી થાય છે? શું એ સુતાર નથી? શું એ મરિયમનો દીકરો યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પોતાના દેશ તથા પોતાના સગા તથા પોતાના ઘર સિવાય પ્રબોધક બીજે ઠેકાણે માન વિનાનો નથી. અને તેણે થોડાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. એ વિના તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યો. અને તેઓના અવિશ્વાસને લીધે તે અચરજ થયો. અને આસપાસ ગામે ગામ તે બોધ કરતો ફર્યો. અને 12 શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બે મોકલવા લાગ્યો. અને તેણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. અને તેઓને ફરમાવ્યું કે માર્ગને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહીં, રોટલી નહીં, જોણું નહીં, તમારા કમરબંધમાં નાણું નહીં, પણ ચંપલ પહેરવા ને 2 અંગરખા પહેરવા નહીં. અને તેણે તેઓને કહ્યું કે તમે જે કોઈ ઘરમાં પેશો ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. અને જ્યાં કંઈ તેઓ તમારો આવકાર નહીં કરે ને તમારું નહીં સાંભળે ત્યાંથી નીકળતા તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો. અને તેઓએ નીકળીને એવો ઉપદેશ કર્યો કે પસ્તાવો કરો. અને તેઓએ ઘણા ભૂતો કાઢ્યા ને ઘણા માંદાઓને તેલ ચોળીને તેઓને સાજા કર્યા. અને હેરોદ રાજાએ તેના વિશે સાંભળ્યું, કેમ કે તેનું નામ પ્રસિદ્ધ થયું હતું. અને તેણે કહ્યું કે યોહાન બાપ્તિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે, ને તેથી આવા પરાક્રમી કામો તેનાથી થાય છે. પણ બીજાઓએ કહ્યું તે એલિયા છે. અને બીજાઓએ કહ્યું કે તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવો એક પ્રબોધક છે. પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે એ તો યોહાન છે, કે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મોયેલામાંથી ઉઠ્યો છે. કેમ કે હેરોદે પોતે મોકલીને યોહાનને પકડાવ્યો હતો. અને તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો, કેમ કે તે તેને પરણ્યો હતો. કેમ કે યોહાને હેરોદને કહ્યું હતું કે તારા ભાઈની પત્ની રાખવી તને ઉચિત નથી. અને હેરોદિયા તેના પર અદાવત રાખતી ને તેને મારી નાખવા ચાહતી, પણ એમ કરી ન શકી, કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો ને તેની સંભાળ લેતો ને તેનું સાંભળીને
તે બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સાંભળતો. અને જ્યારે જોગવાઈનો દહાડો આવ્યો, ત્યારે હેરોદે પોતાની વરસગાંઠને દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલિલના સરદારોને સારું મિજબાની કરાવી. અને તે જ હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી. ને તેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા. અને રાજાએ છોકરીને કહ્યું કે, જે કંઈ તું ચાહે તે મારી પાસે માંગ, ને હું તને તે આપીશ. અને તેણે સમ ખાઈને તેને કહ્યું કે, જે કંઈ તું મારી પાસે માંગે તે મારા અડધા રાજ્યો સુધી હું તને આપીશ. અને તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, હું શું માંગું? અને તેણે તેને કહ્યું, યોહાન બાપ્તિસ્તનું માથું. અને તરત રાજાની પાસે ઉતાવળથી માહે આવીને તેણે કહ્યું કે, હું ચાહું છું કે યોહાન બાપ્તિસ્તનું માથું કથરોટમાં હમણાં જ તું મને અપાવ. અને રાજા બહુ દિલગીર થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેઠેલાઓને લીધે તેણે તેને ના કહેવાને ચાહ્યું નહીં. અને તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. ને તેણે જઈને કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું. અને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું. અને છોકરીએ પોતાની માને તે આપ્યું. અને તેના શિષ્યો એ સાંભળીને આવ્યા ને તેનું ધડ લઈ ગયા ને તેને કબરમાં મૂક્યું. અને પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા છે તે જે તેઓએ કર્યું હતું તથા જે તેઓએ શીખવ્યું હતું તે બધું તેઓએ તેને કહી સંભળાવ્યું. અને તેણે તેઓને કહ્યું કે, તમે પોતે ઉજ્જડ ઠેકાણે એકાંતમાં આવો ને થોડો વિશ્રામો લો, કેમ કે આવનારા ને જનારા ઘણા હતા, અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો નહોતો. અને તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ ઠેકાણે એકાંતમાં ગયા. અને લોકોએ તેઓને જતા દીઠા, ને ઘણાએ તેને ઓળખ્યો, ને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા, ને તેઓની આગળ જઈ પહોંચ્યા. અને તેણે નીકળીને અતિ ઘણા લોકને દીઠા, ને તેને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ બાળક વગરના ઘેટાના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિશે શીખવવા લાગ્યો. અને જ્યારે દહાડો ઘણો નમી ગયો, ત્યારે તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે, આ ઠેકાણું ઉજ્જડ છે, ને દહાડો ઘણો નમી ગયો છે. તેઓને વિદાય કર, કે તેઓ આસપાસના પરામાં તથા ગામોમાં જઈને પોતાને સારું કંઈ ખાવાનું વેચાતું લે. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓ તેને કહે છે કે, શું અમે જઈને 200 દિનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ? પણ તે તેઓને કહે છે કે, તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ. અને ખબર કાઢ્યા પછી તેઓ તેને કહે છે, 5 તથા 2 માછલી. અને તેણે તેઓને હુકમ કર્યો કે સઘળા લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય. અને તેઓ હારબંધ 100 તથા 50 બેઠા. અને તેણે 5 રોટલી તથા 2 માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો, ને રોટલીઓ ભાંગીને તેણે તે પીરસવા સારું પોતાના શિષ્યોને આપી. અને 2 માછલી સહુને વહેંચી આપી. અને સહુએ ખાધું ને તૃપ્ત થયા. અને તેઓએ ટુકડાની 12 ટોપલી ભરી. ને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું. અને રોટલી ખાનારા આશરે 5000 પુરુષ હતા. અને તેણે પોતાના શિષ્યોને હઠેઠ કરીને હોડીમાં બેસાડ્યા, ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસેદા મોકલ્યા. અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયો. અને સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી, ને તે એકલો જમીન પર હતો. અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસાં મારતા હેરાન થાય છે. એ જોઈને આશરે રાતને ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવે છે, ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યું. અને તેઓએ તેને સમુદ્ર પર ચાલતો જોઈને ધાર્યો કે એ તો આભાસ છે, ને બૂમ પાડી, કેમ કે સહુ તેને જોઈને ગભરાયા. અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે કે, હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. અને તે તેઓની પાસે હોડી પર ચડ્યો. અને પવન થંભ્યો, અને તેઓ અતિશય વિસ્મિત થયા,
કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહીં, પણ તેઓના મન કઠણ રહ્યા. અને તેઓ પાર જઈને ગન્નેસરત દેશમાં આવ્યા, ને તેઓએ કિનારે લંગર કર્યું. અને તેઓ હોડી પરથી ઉતર્યા ત્યારે લોકોએ તેને તરત ઓળખ્યો, ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં ઘાલીને તેઓ ત્યાં લાવવા લાગ્યા. અને તે જે ગામોમાં કે શહેરોમાં કે પરાઓમાં પેઠો, ત્યાં તેઓએ માંદાઓને ચોવટાઓમાં રાખ્યા, ને તેને વિનંતી કરી કે તેઓને માત્ર તારા લુગડાની કોરને અડકવા દે. અને જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા. અધ્યાય 7. અને ફરોશીઓ તથા કેટલાયક શાસ્ત્રીઓ તેની પાસે આવીને એકઠા થાય છે કે જેઓ યરૂશાલેમથી આવ્યા હતા, ને જેઓએ જોયું હતું કે તેના કેટલાયક શિષ્યો અશુદ્ધ એટલે અણધોયેલે હાથે રોટલી ખાય છે. કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના સંપ્રદાય પાળીને હાથ સારી પેટે ધોયા વિના ખાતા નથી, અને ચોટેથી આવીને નાહ્યા વિના તેઓ ખાતા નથી. અને વાટકા તથા ગાગરો તથા તાંબાના વાસણ તથા ખાટલાઓને ધોવા ઇત્યાદિ બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું. પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેને પૂછે છે કે તારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતા અણધોયેલે હાથે રોટલી કેમ ખાય છે? અને તેણે તેઓને કહ્યું કે તમ ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખેલું છે કે આ લોક હોઠોએ મને માને છે, પણ તેઓના હૃદયો મારાથી વેગળા રહે છે. પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભજે છે. તમે દેવની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો. અને તેણે તેઓને કહ્યું કે તમે તમારા સંપ્રદાય પાળવા સારું દેવની આજ્ઞા ઠીક રદ કરો છો. કેમ કે મૂસાએ કહ્યું કે તારા બાપને તથા તારી માને માન આપ, ને જે કોઈ પોતાના બાપની કે માની નિંદા કરે તે માર્યો જાય. પણ તમે કહો છો કે જો કોઈ માણસ પોતાના બાપને કે માને કહે કે મારાથી તને જે કંઈ લાભ થાત તે કુરબાન એટલે અર્પિત દાન થયેલું છે, તો તમે તેને તેના બાપને સારું કે તેની માને સારું ત્યાર પછી કંઈ કરવા દેતા નથી. અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે દેવનું વચન રદ કરો છો. અને એવા ઘણા કામો તમે કરો છો. અને લોકને પોતાની પાસે ફરી બોલાવીને તેણે તેઓને કહ્યું કે તમે સહુ મારું સાંભળો તથા સમજો. બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કંઈ નથી, પણ માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. જો કોઈને સાંભળવાને કાન હોય તો તે સાંભળે. ને જ્યારે લોકોની પાસેથી જઈને તે ઘરમાં બેઠો ત્યારે તેના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી તેને પૂછ્યું. અને તે તેઓને કહે છે કે શું તમે પણ એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે માણસમાં જે બહારથી પેસે છે તે તેને વટાળી શકતું નથી, કેમ કે તે એના હૃદયમાં પેસતું નથી, પણ પેટમાં, અને તે નીકળીને સંડાસમાં જાય છે. એવું કહીને તેણે સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા. વળી તેણે કહ્યું કે માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. કેમ કે માહેથી એટલે છીનાળા, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અધિકાય, નિંદા, અભિમાન, મૂર્ખપણું એ બધા ભૂંડા વાના માહેથી નીકળે છે ને માણસને વટાળે છે. પછી તે ત્યાંથી ઉઠીને તૂર તથા સીદોનની સીમોમાં ગયો, અને તે ઘરમાં પેઠો, ને તે કોઈ ન જાણે એવું તે ચાહતો હતો. પણ તે ગુપ્ત રહી ન શક્યો, કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો તે તેના વિશે સાંભળીને આવી ને તેના પગ આગળ પડી. તે સ્ત્રી ગ્રીક હતી, તે સીરિયાના ફિનકિયા કુળની હતી. અને તેણે પોતાની દીકરીમાંથી ભૂત કાઢવાને તેને વિનંતી કરી. પણ ઈસુએ તેને કહ્યું કે છોકરાને પહેલા ધરાવા દે, કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાને ફેંકવી એ વાજબી નથી. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે હા પ્રભુ, કૂતરા પણ મેજ તળે છોકરાના કકડામાંથી ખાય છે. અને તેણે તેને કહ્યું કે આ વાતને લીધે જા, તારી દીકરીમાંથી ભૂત નીકળ્યું છે. અને તેણે પોતાને ઘેર આવીને જોયું તો છોકરી ખાટલા પર સૂતેલી છે,
ને તેનામાંથી ભૂત નીકળ્યું છે. અને ફરી તૂરની સીમોમાંથી નીકળીને સિદોનમાં થઈને 10 નગરની સીમોની મધ્યે થઈને ગાલિલના સમુદ્રની પાસે તે આવ્યો. અને તેઓ એક બહેરા બોબડાને તેની પાસે લાવે છે ને તેના પર હાથ મૂકવાને તેને વિનંતી કરે છે. અને તેણે લોક પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી ઘાલી ને થૂંકીને તેની જીભને અડક્યો. અને આકાશ તરફ જોઈને તેણે નિસાસો મૂકીને કહ્યું કે, એફફદા, એટલે ઉઘડી જા. અને તરત તેના કાનો ઉઘડી ગયા ને તેની જીભનું બંધન છૂટ્યું ને તે સાફ બોલ્યો. અને તેણે તેઓને તાકીદ કરી કે તમારે તે કોઈને કહેવું નહીં. પણ જેમ જેમ તેણે વધારે તાકીદ કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. અને તેઓ બેહદ અચંબો પામ્યા ને બોલ્યા કે તેણે બધું સારું જ કર્યું છે, ને બહેરાઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતા કરે છે. અધ્યાય 8. તે દહાડાઓમાં જ્યારે ફરી અતિ ઘણા લોક હતા ને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે લોક પર મને દયા આવે છે, કેમ કે હમણાં 3 દહાડાથી તેઓ મારી જોડે રહ્યા છે ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી. અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો વાટમાં તેઓ નિર્ગત થઈ જશે. વળી તેઓમાંના કેટલાયક આઘેથી આવ્યા છે. તેના શિષ્યોએ તેને ઉત્તર આપ્યો કે અહીં રાનમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે? અને તેણે તેઓને પૂછ્યું કે તમારી પાસે કેટલી રોટલી છે? અને તેઓએ તેને કહ્યું 7. અને તેણે લોકને જમીન પર બેસવાનો હુકમ આપ્યો. અને 7 રોટલી લઈને તેણે સ્તુતિ કરીને ભાંગી ને પીરસવા સારું પોતાના શિષ્યોને આપી. અને તેઓએ લોકને પીરસી. અને તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી. અને તેણે તે પર આશીર્વાદ માંગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું. અને તેઓ ખાઈને ધરાયા. અને તેઓએ બાકી રહેલા કકડાઓની 7 ટોપલી ઉઠાવી. અને ખાનારા આશરે 4000 હતા. અને તેણે તેઓને વિદાય કર્યા. અને તરત પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને તે દલ્મનુથાની સીમોમાં આવ્યો. અને ફરોશીઓ નીકળી આવ્યા ને તેનું પરીક્ષણ કરતા તેની પાસે આકાશમાંથી નિશાની માંગીને તેની સાથે વિવાદ કરવા લાગ્યા. અને પોતાના આત્મામાં ઊંડો નિસાસો મૂકીને તે કહે છે, આ પેઢી નિશાની કેમ માંગે છે? હું તમને ખચિત કહું છું કે આ પેઢીને કંઈ જ નિશાની અપાશે નહીં. અને તેઓને મૂક્યા પછી તે પાછો હોડીમાં બેસીને પેલે પાર ગયો. અને તેઓ રોટલી લાવવાને વિસરી ગયા હતા. અને તેઓની પાસે હોડીમાં 1 કરતાં વધારે રોટલી નહોતી. અને તેણે તેઓને આજ્ઞા આપી કે જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો. અને તેઓએ માહોમાહે સંવાદ કરીને કહ્યું કે આપણી પાસે રોટલી નથી. અને ઈસુ એ જાણીને તેઓને કહે છે કે તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા ને નથી સમજતા? શું તમારા હૃદય કઠણ થયા છે? તમને આંખો છતાં શું તમે નથી દેખતા? અને કાનો છતાં શું તમે નથી સાંભળતા? અને શું યાદ નથી રાખતા? જ્યારે 5000ને સારું 5 રોટલી મેં ભાંગી ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? તેઓ તેને કહે છે કે 12. અને જ્યારે 4000ને સારું 7, ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? અને તેઓએ કહ્યું કે 7. અને તેણે તેઓને કહ્યું, શું તમે હજી નથી સમજતા? અને તે બેતસેદામાં આવે છે. અને તેઓ તેની પાસે એક આંધળાને લાવે છે ને તેને અડકવા સારું તેઓ તેને વિનંતી કરે છે. અને આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયો ને તેની આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે તું કંઈ જુએ છે? અને ઊંચું જોઈને તેણે કહ્યું કે હું માણસોને દેખું છું, કેમ કે તેઓને ઝાડોના જેવા ચાલતા દેખું છું. ત્યારે તેણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા. અને તેણે તાકીને જોયું ને સાજો થયો ને સઘળું સ્પષ્ટ રીતે દીઠું. અને તેણે તેને ઘેર મોકલતા કહ્યું કે ગામમાં પણ પેસતો ના.
અને ઈસુ તથા તેના શિષ્યો કૈસરિયા ફિલિપ્પીના ગામોમાં ગયા અને માર્ગમાં તેણે પોતાના શિષ્યોને પૂછ્યું કે હું કોણ છું એ વિશે માણસો શું કહે છે? અને તેઓએ તેને કહ્યું કે કોઈ કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે, અને કોઈ કહે છે કે તું એલિયા છે, અને કોઈ કહે છે કે તું પ્રબોધકોમાંનો એક છે. અને તેણે તેઓને પૂછ્યું, પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો? પિતરે તેને ઉત્તર આપ્યો કે તું તો ખ્રિસ્ત છે. અને તેણે તેઓને તાકીદ કરી કે મારા વિશે તમારે કોઈને કહેવું નહીં. અને તે તેઓને શીખવવા લાગ્યો કે માણસના દીકરાએ ઘણું સહેવું ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું ને માર્યા જવું ને 3 દહાડા પછી પાછા ઉઠવું એ જરૂરનું છે. અને તે એ વાત ઉઘાડી રીતે બોલ્યો. અને પિતર તેને એક બાજુએ લઈ જઈને તેને ઠપકો આપવા લાગ્યો. પણ તેણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે શૈતાન, મારી પછવાડે જા, કેમ કે તું દેવની વાતો પર નહીં પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે. અને તેણે પોતાના શિષ્યો સુદ્ધા લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનો શો બદલો આપશે? કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે. અધ્યાય 9. અને તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું દેવનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહીં. અને 6 દહાડા પછી ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે. અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું, અને તેના લુગડા ઉજળા બહુ જ સફેદ થયા, એવા કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે. અને એલિયા મૂસાની સંગાથે તેઓને દેખાયો, ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. અને પિતર ઉત્તર આપીને ઈસુને કહે છે કે રાબ્બી, અહીં રહેવું આપણે માટે સારું છે. તો અમે 3 માંડવા બાંધીએ, એક તારે વાસ્તે ને એક મૂસાને વાસ્તે ને એક એલિયાને વાસ્તે. કેમ કે શું બોલવું એ તેને સૂઝ્યું નહીં, કેમ કે તેઓ બહુ બીધા હતા. અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી, અને વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો. અને તત્કાળ ચોતરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને દીઠો નહીં. અને પહાડ પરથી તેઓ ઉતરતા હતા ત્યારે તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે જોયું છે તે માણસનો દીકરો મોયેલાઓમાંથી પાછો ન ઉઠે ત્યાં સુધી કોઈને કહેતા ના. અને તેઓએ તે વાત મનમાં રાખી. ને મોયેલામાંથી પાછા ઉઠવું એ શું હશે તે વિશે માહોમાહે વિવાદ કરતા હતા. અને તેઓએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે પહેલા એલિયાએ આવવું જોઈએ? અને તેણે તેઓને કહ્યું કે એલિયા પહેલા આવીને સર્વને સુધારે છે ખરો. અને માણસના દીકરા વિશે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુઃખ સહેવું ને તુચ્છકાર પામવો? પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે, અને તેના વિશે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું. અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકને તથા તેઓની સાથે વિવાદ કરતા શાસ્ત્રીઓને દીઠા. અને તરત તે બધા લોક તેને જોઈને બહુ અચરતી પામ્યા ને દોડીને તેને સલામ કરી. અને તેણે તેઓને પૂછ્યું કે તેઓની જોડે તમે શો વિવાદ કરો છો? અને લોકમાંથી એકે તેને ઉત્તર આપ્યો કે ઉપદેશક, હું મારા દીકરાને તારી પાસે લાવ્યો,
તેને મૂંગો હાથમાં વળગેલો છે, અને જ્યાં કહી તે તેને પકડે છે ત્યાં તે તેને પાડી નાખે છે. અને તે ફીણ કાઢે છે ને દાંત પીસે છે ને તે તવાતો જાય છે. અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહીં. પણ તેણે ઉત્તર આપ્યો કે, ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો. અને તેઓ તેને તેની પાસે લાવ્યા. ને એને જોઈને આત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડ્યો. અને તેણે એના બાપને પૂછ્યું કે એને આ થયાને કેટલો કાળ થયો છે? અને તેણે કહ્યું કે બાળપણથી. અને તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કર. પણ ઈસુએ તેને કહ્યું કે, જો તું કરી શકે વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. અને તરત બાળકના બાપે ઘાંટો પાડતા કહ્યું કે, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. પણ ઘણા લોક દોડતા આવે છે. એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું કે, મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે તેમાંથી નીકળ, ને ફરી તેમાં ન પેસ. અને ચીસ પાડીને ને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મોવા જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું કે તે મરી ગયો છે. પણ ઈસુએ તેનો હાથ ઝાલીને તેને ઉઠાડ્યો, અને તે ઊભો થયો. અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના શિષ્યોએ તેને એકાંતમાં પૂછ્યું કે અમે કેમ તે કાઢી ન શક્યા? અને તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. અને ત્યાંથી નીકળીને તેઓ ગાલિલમાં થઈને ગયા. અને તે કોઈ ન જાણે એવી તેની ઈચ્છા હતી, કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતો ને તેઓને કહેતો કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, ને તેઓ તેને મારી નાખશે. અને મારી નંખાયા પછી તે ત્રીજે દહાડે પાછો ઉઠશે. અને તેઓ આ વાત સમજ્યા નહીં ને તેને પૂછતા બીધા. અને તેઓ કફરનહૂમમાં આવ્યા. અને તે ઘરમાં હતો ત્યારે તેણે તેઓને પૂછ્યું કે તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા? પણ તેઓ છાના રહ્યા, કેમ કે માર્ગમાં તેઓ માહોમાહે વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ છે. અને તે બેઠો ને બારેને તેડીને તેઓને કહે છે કે જો કોઈ પહેલો થવા ચાહે તો તે સહુથી છેલ્લો તથા સહુનો સેવક થાય. અને તેણે એક બાળક લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું. અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે એવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે. અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહીં, પણ જેણે મને મોકલ્યો છે તેનો સ્વીકાર કરે છે. યોહાને તેને કહ્યું કે ઉપદેશક, અમે કોઈ એકને તારે નામે ભૂત કાઢતા દીઠો, અને અમે તેને મના કરી, કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. પણ ઈસુએ તેને કહ્યું કે તેને મના કરો માં, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે ને સહેજ મારી નિંદા કરી શકે. કેમ કે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. કેમ કે હું તમને ખચિત કહું છું કે તમે ખ્રિસ્તના છો. એ કારણથી જે કોઈ તમને પ્યાલું પાણી પાશે તે પોતાનું ફળ નહીં ખોસે. અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તેને માટે તે કરતાં આ સારું છે કે તેની ખોટે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રમાં નંખાય. અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તને 2 હાથ છતાં નરકમાં ન હોલાવાનાર અગ્નિમાં જવું તેના કરતાં ઠૂઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અને જો તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તને 2 પગ છતાં નરકાગ્નિમાં નંખાવું તેના કરતાં લંગડો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ. તને 2 આંખ છતાં નરકાગ્નિમાં નંખાવું કે જ્યાં તેઓનો કીડો મરતો નથી ને અગ્નિ હોલવાતો નથી
તેના કરતાં કાણો થઈને દેવના રાજ્યમાં પેસવું એ તારા માટે સારું છે. કેમ કે અગ્નિથી હરેક સલૂણો કરાશે અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે. મીઠું તો સારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય તો તેને સાથી ખારું કરશો. પોતામાં મીઠું રાખો ને માહોમાહે સલાહ રાખો. અધ્યાય 10. અને ત્યાંથી ઉઠીને તે યરદનને પેલે પાર યહૂદયાની સીમોમાં આવે છે. અને ફરી ઘણા લોક આવીને તેની પાસે એકઠા થાય છે. અને તેના રિવાજ પ્રમાણે તેણે ફરી તેઓને બોધ કર્યો. અને ફરોશીઓએ પાસે આવીને તેનું પરીક્ષણ કરતા તેને પૂછ્યું કે શું પુરુષે પોતાની સ્ત્રીને મૂકી દેવી ઉચિત છે? પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે મૂસાએ તમને શી આજ્ઞા આપી હતી? અને તેઓએ કહ્યું કે ફારગતી લખીને તેને મૂકી દેવાની મૂસાએ રજા આપી. પણ ઈસુએ તેઓને કહ્યું કે તમારા હૃદયની કઠણતાને લીધે મૂસાએ તમારે સારું એવી આજ્ઞા લખી. પણ ઉત્પત્તિના આરંભથી દેવે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યા. એ કારણથી માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ બંને એક દેહ થશે. એ માટે તેઓ ત્યાર પછી બે નથી, પણ એક દેહ છે. તો દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું. અને ઘરમાં તેના શિષ્યોએ ફરી તે જ બાબત વિશે તેને પૂછ્યું. અને તે તેઓને કહે છે કે જે કોઈ પોતાની પત્નીને મૂકી દે ને બીજીને પરણે તે તેની વિરુદ્ધ છિનાળું કરે છે. અને જો પત્ની પોતાના પતિને મૂકી દે ને બીજાને પરણે તો તે છિનાળું કરે છે. અને તેઓ તેની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે. અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુ તે જોઈને નાખુશ થયો ને તેણે તેઓને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને વારોમાં. કેમ કે દેવનું રાજ્ય એવાઓનું છે. હું તમને ખચિત કહું છું કે જે કોઈ બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારશે નહીં તે એમાં પ્રવેશ કરશે જ નહીં. અને તેણે તેઓને બાથમાં લીધા ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો. અને તે બહાર નીકળીને રસ્તે જતો હતો ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો ને તેણે તેની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? અને ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે દેવ, તે વિના કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે. હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી શાહિદી ન પૂરવી, ઠગાઈ ન કરવી, મા બાપનું સન્માન કરવું. અને તેણે તેને કહ્યું કે ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યો છું. અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું ને તેણે તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે જઈને વેચી નાખ ને દરિદ્રીઓને આપી દે ને આકાશમાં તને દોલત મળશે. અને આવ, મારી પાછળ ચાલ. પણ તે વાતને લીધે તેનું મોં ઉતરી ગયું ને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત ઘણી હતી. અને ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે જેઓની પાસે દોલત છે તેઓને દેવના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે. અને તેની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે કે છોકરા, દોલત પર ભરોસો રાખનારાઓને દેવના રાજ્યમાં પેસવું કેવું અઘરું છે. દોલતવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે. અને તેઓએ ઘણી અચરતી પામીને માહોમાહે કહ્યું, તો કોણ તારણ પામી શકે? ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે માણસોને તો એ અશક્ય છે, પણ દેવને નથી, કેમ કે દેવને સર્વ શક્ય છે. અને પિતર તેને કહેવા લાગ્યો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. ઈસુએ તેને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાને કે ખેતરોને મૂકી દીધા હશે, તે હમણાં આ કાળમાં 100 ગણા ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને
તથા આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા, ને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે. અને યરૂશાલેમની ભણી ચડતા તેઓ માર્ગમાં હતા, અને ઈસુ તેઓની આગળ ચાલતો હતો, અને તેઓ અચંબો પામ્યા અને પાછળ ચાલનારા બીધા. અને તે ફરી 12 શિષ્યોને પાસે બોલાવીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યો કે, જુઓ, આપણે યરૂશાલેમ જઈએ છીએ, અને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે, અને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે, ને તેને વિદેશીઓને સોંપશે, અને તેઓ તેની મસ્કરી કરશે, ને તેના પર થૂંકશે, ને તેને કોરડા મારશે, ને તેને મારી નાખશે, અને ત્રીજે દહાડે તે પાછો ઉઠશે. અને જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાન તેની પાસે આવીને કહે છે કે, ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માંગીએ તે તું અમારે વાસ્તે કરે. અને તેણે તેઓને કહ્યું કે, તમારી શી ઈચ્છા છે? હું તમારે વાસ્તે શું કરું? ત્યારે તેઓએ તેને કહ્યું કે, તારા મહિમામાં અમે એક તારે જમણે હાથે ને એક તારે ડાબે હાથે બેસીએ, એવું અમારે વાસ્તે કર. પણ ઈસુએ તેઓને કહ્યું કે, તમે જે માંગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો? અને તેઓએ તેને કહ્યું કે, અમે તેમ કરી શકીએ છીએ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો ખરા, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો ખરા. પણ મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, પણ જેઓને સારું તે સિદ્ધ કરેલું છે તેઓને માટે છે. અને બાકીના 10 એ સાંભળીને યાકૂબ તથા યોહાન સંબંધી નાખુશ થયા. પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે, તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે તેઓ તેમના પર ધણીપણું કરે છે, અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એમ નથી. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થાય. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. અને તેઓ યરીખોમાં આવે છે, અને યરીખોમાંથી તે તથા તેના શિષ્યો તથા ઘણા લોક નીકળતા હતા. ત્યારે તિમાઈનો દીકરો બર્તિમાઈ, જે આંધળો ભિખારી હતો, તે માર્ગની કોરે બેઠો હતો. અને એ ઈસુ નાજારી છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઘણાએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે. પણ તેણે વધતી બૂમ પાડી કે, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઈસુએ ઊભા રહીને કહ્યું કે, તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે કે, હિંમત રાખ, ઊઠ, તે તને બોલાવે છે. અને તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો. અને ઈસુએ તેને કહ્યું કે, હું તારે સારું શું કરું? એ વિશે તારી શી ઈચ્છા છે? આંધળાએ તેને કહ્યું કે, સ્વામી, હું દેખતો થાઉં. અને ઈસુએ તેને કહ્યું કે, જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો.